ગાડી એ જેવી શેબડ છે આ તો 3 દાડા લુંસી નહીં. વાત ઓય હો નતુભા શું કરો છો? ગાડી લુંકું છું. ગાડી લુંગો છે ઓવે કે જાવું છે શું ભાઈ? ઓવે ડીસા જાવું છે. કેમ ડીસા? થોડા પૈસા ભરવાના છે કે હા એટલે જાવું છે. હા એ તો શું તમારે પૈસા ભરવાના રહ્યા, પણ હું તમને પેલા 2.5 લાખ રૂપિયા માગું, ખબર તમારી જોડે? ઓવે હીરા મને કરી આલો હડો. હાલ હોદ પડતે મને હીરા પૈસા કરી આલો. કેમ ન થયા એટલે અચાનક તમે કહો છો એટલે? એટલે અચાનક વાતે મારે જરૂર પડી, ઇમરજન્સી. તો તમારે 2 દાડા પેલું કેવું તું મને? 2 દાડા પહેલું વાત હતું, પણ અત્યારમાં મને સમાચાર જ મળ્યા છે ને, અત્યારે મારે પૈસા તરત જોવી જ છે હવે. તો હાલ તો મારા જોડે લાખ રૂપિયા પડ્યા છે, તો હું ડીસા ભરવા હેડ્યો છું. ડીસા તમે નથી ભરજો, પણ પેલા મારા પૈસા ભરો પૂરેપૂરા. એટલે નથી મેં તો પેલા ને તણ વાયદો આલેલો છે આજનો. તો એમ ફોન કરીને ના પાડો, હું તમારી જોડે કદી માગવા આવ્યા 3 મહિનાથી. એટલે તમારો પૂરેપૂરા જોવી છે પૂરેપૂરા. તો પછી 2 દાડા શાંતિ રાખો કે તાણી. વાત એક દાડો નહીં, મારે હોદ પડતે પૈસા કરી આલો. એટલે નથી પણ આવું તો ના હોય. એટલે એવું નહીં, હું 3 મહિના વિશે કદી માગવા આવ્યો તમારી જોડે? નહીં આયા પણ નથી આવડે. અચાનક તમે આવો એટલે આજ ને આજ કરી આલવાનું ચોથ લઈ આલું કહો. હું આમ તો ચોકથી ઉછીના લાઈને આલું. તો ગમે તે કરો, ઉછીના લઈ આલો, ગમે તે કરો, પણ મને હોદ પડતે પૈસા કરી આલો. એવું છે એમ? એક દાડાનું જ પેલું કરો. હા એક દાડા વાતે મારે કીધું કઈ કે ઇમરજન્સી કોમ છે પૈસાનું તરત. એવું છે એમ? હોય તો હવે તો મારે આ તો ટ્રેક્ટર હેડે છે ને હા શેળવામાં, એ હિસાબ કરેલો છે. ખાલી ઉઘરાણું બાજી છે, એ લાવું તણ આલું. હા ઉઘરાણું તમે ચાણ લાવી રહો. 3-4 દાડા ઉઘરાણું કરીને કરી આલું તમને પૈસા. ઓહો 3-4 દાડા? હોય એટલે આ વાતે આટલો બધો ટેમ નહીં મારા જોડે. તો પછી એમ તો ચોક્કસ 2-3 હજાર ની વાત છે એટલે તરત કરી આલું તમને. વાતે એમ વાત નહીં, મારે ઇમરજન્સી જરૂર પડી, અત્યારે વેલો ફોન આવ્યો તો કે હોય આજ હોમેલા ધણી તરત ભરવા છે મારે. એમ તો વળી કેટલું ઇમરજન્સી છે તમારે? ઇમરજન્સી એટલે બહુ જ. તો પછી એક કામ કરો, હા લાખ રૂપિયા મારા જોડે પડ્યા છે હાલ, જ્યાં લઈ દો તમે. ના હવે વાતે લાખ રૂપિયા નહીં લઈ જાવ. પણ બીજા 2-3 દાડા કરી આલું. હાલ તો ચોથ લાવું કોણ નથી તમે. તમે તારું મને પૂરેપૂરા પૈસા કરી આલો, એ લાખ રૂપિયા નહીં જોતા. એટલે નથી તમે તો જ્યાં છોકરા કોઈ ઓખડ્યા છો. ઓકળા વાત નહીં વાતે. મારે પૈસા ના કીધું કે ઇમરજન્સી ભરવાથી એટલે તમારી જોડે આવ્યો છું. એવું છે એમ? ઓય હા રડો તો ઉઘરાણું કરીને કરી આલું, બીજું શું કરું તાર? પણ ઉઘરાણું તો તમે 4-5 દાડા કહો છો. એટલે તમને છેલ્લું કહું હું, હા કાલ હોજ જે પૈસા કરી આલો તો બરોબર છે. એટલે હવે જો ઉઘરાણું કરવા કેટલા આલી છે પૈસા? એ કેટલા આવે મારે કશું ના જોવાનું, મારા પૈસા જોવી. એટલે ન થાય કોઈ અમે ટ્રેક્ટર હાકે એટલે એમ નહીં કે અમે પૈસા વાળા કોઈ ધણીયા નહીં લેવા તો ધણીયા કઈ કશું નહીં અમારા જોડે હાલતો. તો એ તો હું શું કરું કહો, મારે કશું ના જોવાનું. મને કાલ હોજ જે આ કેટલા વાગ્યા છે, કાલ હું 4 વાગે હોય આવી જાય પૈસા લેવા તમારા જોડે. તમે પૈસા તૈયાર રાખજો. શું કીધું? એટલે 2.5 લાખ હાલવાના છે. પૂરેપૂરા. હા રડો. હો હોય કાલ ફરી ના દાતા. હા તમે આવજો જ ખરી. આવજો ને એટલે ફાઇનલ માં પૈસા કરી આલજો. હા રડો. હોય મારું ઓળશું હેરો તો ગળે બે એવું લાગે છે, એને કોમ કર્યું છે એટલે હવે મારે ઓના પૈસા કરી આલવા પડશે ચોકથી. હવે ડીહે નહીં જવું, આ ગાડીમાં પડ્યા ને પૈસા એને ઘરમાં મળ્યું પર. પેલા દુકાન વાળાને તો ઓળી કોકે કહે કે કાલ કરી આલો એમ કરીને, પણ આ નથી કાલે આવીને ઉભા રહે, એને આલવા પડશે. ખબર છે તાર જમીન તો પાછી આલવી પડશે, અને મારાથી નહીં મોને તો આખો વાહ આવશે, અને વાહથી નહીં મોને તો આખું ગોમ આવશે તારા ઘેર. તો ચક ખબર છે જેઠાલાલ છે ઉભે. અરે વાટીમાં ગોમ ભેવું કરી છું, તમારા બાનું નામ કાઢવું છે એટલે આકનું લેવાનું છે કોઈ હોય એટલે ઓછિયા તમારા બાએ આલ્યો તમને. એટલે વાટની કોણ પેલી કરે પથારી ફેવરા છે રડો હોય. એક મેલો મુનાળમાં હમણાં ફરી જા પરું. પેલા બોલતા છે તું હવે તને કહી દઉં મગજ તો ગરમ છે, તું ગરમ વધારે ના કરવાનું તને કહું. ગરમ હોય તો મારા હારું હાથ થોડા અમારા આવે ને ભાજી ના છોરા તો હેડો જા કોઈ વાટની પેલી કરે પથારી ફેવરા ખોટી વણ કોમની હોય મારા આગળ. કેમ રેજી કરો છો? જમીન લેવાની છે મારે ઉવે. વાટમાં જો તારો બા જમીન આલે તન એટલે વાટમાં નહીં લેવાની છે, મારે પહેલી હતી નીરી પાછી લેવાની છે ઉવે તને કહું. હવે હતી એ વેચી રહ્યો છે, શું તું પાછી લી? તને શું ખબર છે અમારે ફાઈન રે તો કઈ ખબર રાખતો નહીં. વેચી નહીં ને અડણી જમીન છે ઉવે. અડાણી છે ઉવે તો લઈ રહ્યો જોતાણી અમથા જોડે લેવાની મારા ભાઈ ફાઈન નથી ઉવે. એટલે લઈ રહ્યો ગીએ તો વાટમાં રેજી કરવાની છે. મારો ભાઈ તો દગો રમી ગયો મારા હાંગાય ભાઈ નહીં પણ કાળો નાગ થઈ રહ્યો તો ઉવે. કેવરાવો નતો હવે મને ઘણું. ચમ દગો એટલે દગો જ રમ્યો છે ને. ચલો દગો રમો તો જમીન ના લઈ લીધી મારી કોઈ એની. એટલે જમીન તો શોખ લીધી પણ તી પૈસા લીધેલા છે કે? પૈસા લીધેલા છે પણ 2 લાખ રૂપિયા જ લીધેલા છે, અને હીરો કે કેટલા ખબર 5 લાખ રૂપિયા મને કહે છે ભરવાના. એટલે એવું તો તાર જોડે શું લસેલું પડ્યું છે કે તે 2 લાખ જ લીધા છે? કોઈ અગારે નહીં લઈશેલા મારા જોડે.
પછી અગર અંદાજ લસેલા હોય કે તાણી હડ્ડે કાઢી છે જિંદગી આખી. એટલું તો મને મગજ મોસે કે મારે 2 લાખ રૂપિયા ભરવાના, કદાચ 2-3 હજાર નું આખા પાછું હોય છે, ઘણું નહીં હોય પાછું. લે તો લઈ રે 2 લાખ હેડ બધો ડફોળો કાઢું હું હેડ છે આટમાં રેજી કરી આવે હેડ છે અમદાની એ એટલે કોઈ ઝાડ બીજું છે ગેવડીને તરત ભરી પડે એના પાસે પૈસા? તો પછી તારનો વાટમાં કને ભળાવી છે પૈસા તાર જોડે છે નહીં. ના ભરવાના છે, એક મોણા હાલવા તૈયાર છે પૈસા. વળી એવો ચિયો મૂર્ખો પાછો તને પૈસા આલે છે. બધો હિસાબે ભરવાનો હીરો અને ₹1 લાખ મને વાપરવા આલે હીરો. લાખ રૂપિયા ઓય મને વાપરવા હાલવાનો, આલે? ઓય મને હાલવાનો થઈ ગયો. એટલે કોણ આલે નોમ તો ખબર છે ને. નથો એટલે કોઈ નતો ગોડો નહીં એટલે કે તને કોઈ 100 લાખ રૂપિયા આલ છે. એટલે જમીન એને હાલવાની છે અડાણી કોઈ એમને નહીં હાલતો હીરો પૈસા મને. જમીન હાલવાની છે એમ? ઓય તેમાં તને નથા હારી ઇમરજન્સી હતી તેમાં તાત્કાલિક આયા છે. ભાઈ તો કાળો નાક છે પણ હીરો મારો ભાઈ જેવો છે, મોણો બાપડો હીરો હારો છે મારે તો. એવું છે એમ? ઓવે અંદાણ હું શું કહું, હા આ જમીન રી હા હીરી ન થઈને હાલવી છે. ઓવે હાલવાની જ છે ને, વળી પૈસા ભરશે તો હાલ દે વળી. તો એક કામ કરો, હા અમે છે ને ઉતવાલ ના કરતા. ઉતવાલ ના કરે શું કરે, મુરત જતું રહીને ચડવા પેલો એટલે કે મારે જમીન લઈને બેસી જાય. એટલે એ અંગૂઠા વગર કોઈ જમીન ના લઈ કે. એવું છે ઓય તો શું કરવાનું કહેડો? તમે છે ને આ જમીન મને આલી દોરી. એટલે એ જમીન મને નહીં હાલતો, મારો ભાઈ તો તને તો ચેક ના હાલે મફત તો. પણ મારી વાત તો હંભળો. બોલો આ આમથી જોડે જે પૈસા નીકળે હા. ને એ હું ભરું, તમને ₹1 લાખ વાપરવા આલું, અને આ તમે જે રસકા બાજરી વાવો ને ઢોરા હારું એ હું મફત છેડી આલ્યો. તારી ડબલ ધમાકા બમ્ફર ઉપર ઓફર હેડો વાત થઈ. એટલે ચો જાહો, પીણે પૈસા ભરવા નહીં જવાનું તમે હેડો. એટલે હોય તો ચો તરત ગુજામ પડ્યા છે, તોડ ચાંદ ભરવાના તારે. ઘેર પડ્યા છે. ઓ તને કહું છું તું નહીં ભરે તો પેલો નથો ભરી દે પાછ તને કહું. એ તો હું ભર્યો. હા. તમે તો તાપના ઘેર તો બધું ઠંડુ થવા જોડો પછી વાત. એટલે હોદના ભરાઈ જાય પૈસા ના કાલ, અને પેલા ₹1 લાખ ચાણ આવશે એ તો કાલ મળી જાય બધું. તો હું ઘેર તો થઈ હવે ઊંઘું જોઈને કરે. હા જો, પાછું નક્કી છે હો, પાછું તને હાલવાની જમીન. હા નક્કી નક્કી. હારું હેડ. મારો ઓળશો નથી, બીજી વાળા લાભ ગોતે છે. પૈસા માર જોડે લેવા આલ્યો તરત. હવે છે ને આ પૈસા ₹1 લાખ છે ને હીરા હોય ભાઈ ગયું બરાબર જેઠાલાલ ને આલું. આ પૈસાની ઉઘરાણી કરીને હવે આમ થઈને આલી દઉં રા, અને ન થઈને તો એમ કહી દઉં કે ઉઘરાણી પટી જ નહીં અખાત્રી એ વાત એમ કહીને જમીન લઈ રહ્યું છું. જો ચેવા તાજી જે ઘર ધણીએ ઘેર આવ્યો એટલે ખબર પડે કે આવ્યો ઘર ધણી. તું શાંતિ રાખ, કાલે આપણે બે ને પતરો લાવવાનો, ઈંગલો લાવવાની અને મસ્ત સાપરું બનાવવાનું ને આપણે બેન રહેવાનું છે. અને તા તું ભલે ના દોવા જાય, એક ખોણની બુરી લાવી દે તાર માટે, અને દાળ સાર મળી જાય ટેમસર. પણ હવે પૈસા કાઢવા દે એટલે બધું કઈ નાખવું છે. બસ એટલું કોમ થઈ જાય મારે, બસ એટલું જો, બીજું કોઈ જોતું નહીં. હવે ખાવાનું જોતું પણ ખાવા રોધણું જ નહીં. શું કહું, તું જે બે આ તો દાડ મુએ બે કાલ ખા આપણે તાપીને જે ખાવું છે. હવે ઊંઘવા જે. પેલો પૈસા હાલશે કે નહીં હાલ વિશ્વા નહીં હાલ ના હાલશે. એમ તો કઈ ગયો છે કે હું તમને પૈસા ₹1 લાખ દે, એમ તો હાલ દે બોલે છે ફરે ના હીરો મોણો એવો. હવે હાલ ઊંઘવા છે શું તમને. ના ના તમે સોચો એ કહેજો પેલા ઘેર છો એમ તો ગમે તે કરો, મને ₹4 લાખ તમે કરી હાલો. હવે જરૂર છે એટલે તો કહું છું. ના જરૂર એટલે મારે એક જમી અડણી આવેલી છે કે એટલે એની રાખવી છે. ઓવે જમીની હાવ આપણા નોમે થાય એવી છે, કેમ કે હોમે દારૂડિયો છે અને જેમ પૈસા તું એમ માગશે માલશે ને પછી છેવટે આપણા નોમે કરાઈ ગયો. ઓવે તો ગમે તે કરો, 2% ભલે વ્યાજ તમે લે તો ભાઈ તમે 12 મહિને જેમ હું પાછા આવ્યું. ના એ વાત સાચી છે, પણ શું કે જો જમી હોમેલા ધણી ભરવા નથી પૈસા, હવે વટઘટ હજી હું તમે પાછા આવ્યું. હોમે ધણી ભરવા નથી કે ઓય હારું એટલે તમે સેટિંગ કરો પૈસાનું, હું હોજે આવું છું. એ હારું હો. ઓ મારો ઓળશો, આ તો જમીન લેવાના પેતરામ તો બેઠો જ છે, અને જેઠાલાલે વેસવા બેઠા શીખશું. હારે એમ વાત કરે છે કે વેસાથી લેવી છે એટલે ₹2.5 લાખ નું કહેવા છું પણ મોને છે નો હાલવા તો નહીં. ન થઈ ઓ વાતે આવો રા, ઓય તમે તો કાલનું પૈસાનું કહેતા હતા લઈને આવ્યા રા. ચોટ લઈને આયા છે. કેમ બધે જો ઉઘરાણું કરવા પણ બધા ના પાડી હાલ તો કેમ ના પાડી હતી ને? કે મારે જોડે હાલ નહીં કી. તો એ મારે ના જોવાનું, મારે તો 2.5 લાખ થી મતલબ. પણ ન થઈ શું તમારે ના જોવાનું, બધા જઈને આવે ના પાડે તો શું કરું કહો. પણ હું શું કરું કો વાત એમાં તો હવે
મારે તો કાલે હોદ પડતે પડતે તમે કાલે હોદનો ટાઈમ આવ્યો છે, કાલે હોદ પડતે પડતે મારે 2.5 લાખ રૂપિયા દઉં. વધને ને થોડા દાડા શાંતિ રાખો. એક દાડો ટકા એમ નહીં વાત એટલે તમે એને કહી દો કે હું 2 દાડા ચેડ ભર્યો. પણ નહીં ચાલે એવું નહીં. ઓહો, તો હાલ તો હું ચોથ લઈને આલું, માર જોડે નહીં. ગમે તે કરો, મને 2.5 લાખ રૂપિયા કાલે હોદ પડતે પડતે તમે તાર કરી આલજો. પણ નથી કાલ સુધી ચોથી કરી આલું એમ કહેજો તમે. એટલે ચમ કરી આલું એટલે બધે જો તો બધા એમ કીધું કે અખાત્રી આલજો. વાત મારે કોઈ ના જોવાનું, એ તમારો પ્રોબ્લેમ છે, મારો નથી. તમે ખાલી 4-5 દાડા શાંતિ રાખો, હું ચોકથી લઈ આલું. ના 4-5 દાડા નહીં, તેનામાં પૈસા કરી આલો. અને પૈસા ના આલું ને તો અમારા 2.5 લાખ રૂપિયા રહ્યા ને એનું વ્યાજ ગણજો પરું, જે થતું હોય લઈ રહેજો. એટલે મારે વ્યાજ નથી ગણવું, મને તો ખાલી મારે મૂડી આલો ને 2.5 લાખ રૂપિયા. ભલે વાતે તમે તાર વેચાઈ દો, ગમે તે કરો, પણ મને કાલે હોદ પડતે પડતે પૈસા મારા હાલ દોરા. એટલે ન થાય તમે તો સંબંધ બગાડે એવું કરો છો. હું નહીં કરો, તમે કરો સંબંધ બગાડે એવું. તો પણ હાલ નહીં તો ચોથ લઈને આલું, નતા તાન તો તમારે જોડે જ લીધા હતા. તમારે દોતા હતા પૈસા, તાણ અમે નતા આલ્યા, અને હવે અમારે દોઈ તમને ટાઈમસર પાછા ના આલવા પડી. હાલવા પડી નથી વાત હાજી, પણ હાલ નહીં. વાતે ગમે તે કરો, મને પૈસા તમે કરી આલો, ન હવે આપણે સંબંધ નહીં રે. સંબંધ ઉપર વાત આવી ગઈ છે એમ. ઓ હવે સંબંધ બગડશે. ભલે હું તો કહું તમે ખાડો ગોળી માં ઉતરી દો કે ગમે તે કરો, પણ મારા પૈસા જોવી કાલે હોદ પડતે પડતે. હારો હડો. શું કીધું? એ હો ઓય તારી આ વાતો તો મને ફરી ગયો એવું લાગે છે. કોણ જોડે પૈસાની સેટિંગ શું નહીં, મને જેઠાલાલ જોડે જવાઈ દીધું પેલા. પકડો મારા વાઘ